હેલો મિત્રો, કેમ છો? આજે આપણે બીએસએ એટલે કે ભારતીય સાક્ષી અધિનિયમ ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે કે ત્રાહિત પક્ષકારોના અભિપ્રાય અંગેની જોગવાઈઓની ચર્ચા કરો. ત્રાહિત પક્ષકારોના અભિપ્રાય અંગેની જોગવાઈઓ સમજાવવાની છે અને આ જ સવાલ બીજી રીતે પણ પૂછી શકાય છે. કઈ રીતે પૂછાય? તો ત્રાહિત પક્ષકારોના અભિપ્રાય ક્યારે ક્યારે સુસંગત છે એ જણાવો. તો બંને પ્રશ્નની અંદર એક જ જવાબ આવે છે. ચાલો, આ સવાલ પૂછાય પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો પ્રશ્ન રહેલો છે. સમજો કે 5 ક્વેશ્ચન 5 વર્ષની અંદર આ ક્વેશ્ચન રિપીટ થયો છે, તો મારી દ્રષ્ટિએ આઈએમપી પ્રશ્ન ગણવો. હવે બધી યુનિવર્સિટીમાં અલગ અલગ હોય, આપણે આ VNSUની વાત કરીએ છીએ તો આ પ્રશ્ન તમારે તૈયાર કરી જ લેવો છે એક્ઝામની દ્રષ્ટિએ. આ સવાલ પૂછાય એટલે આપણે આપણા ફ્રન્ટ પેજ પર મુદ્દા બનાવવાના છે. સૌથી પહેલો મુદ્દો બને છે આપણો પ્રસ્તાવના. તો પ્રસ્તાવના લખવાની છે. ત્યાર પછી બીજો મુદ્દો બને ત્રાહિત વ્યક્તિઓના અથવા તો પક્ષકારોના અભિપ્રાય ક્યારે સુસંગત છે અથવા એ અંગેની જોગવાઈ. એની અંદર આપણે 5 મુદ્દા બનાવવાના છે. તો 5 મુદ્દા લાઈન ટુ લાઈન અહીંયા જ લખી દેવાના અને કેસ છે તો કેસના નામ પણ અહીંયા જ લખી દેવાના અને સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની છે. તો 5 મુદ્દા કયા કયા છે આપણે વિસ્તારથી જોઈએ, પણ તમારે અહીંયા ફ્રન્ટ પેજ પર પહેલા મુદ્દા બતાવી દેવાના. અથવા તો આ રીતે નહીં લખો તો પ્રસ્તાવના લખો, પછી અહીંયા લખવાનું છે કે ત્રાહિત પક્ષકારોનો અભિપ્રાય, એમાં 5 મુદ્દા બનાવો, 1 2 3 4 5, અને પછી કેસ લખો અને કેસ અંદર 2 કેસ બતાવો અને છેલ્લે સમાપન લખો તો પણ ચાલે. તમારી સ્ટાઇલ મુજબ શું કરવાનું છે? આન્સર લખવાનું છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી, પછી ત્રાહિત પક્ષકારો અને 5 મુદ્દા, પછી કેસ 2 મુદ્દા અને સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહી છે. શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. ચાલો, પ્રસ્તાવનામાં શું આવશે? ત્રાહિત પક્ષકાર શું છે? હવે જ્યારે આપણે પુરાવો રજૂ કરીએ કોર્ટની અંદર, હવે આપણે પ્રસ્તાવના ચાલુ કરીએ છીએ, એમાં શું લખવાનું છે કે ત્રાહિત પક્ષકારોનો જે અભિપ્રાય છે તે મોસ્ટઓફલી તમારા પુરાવાના કાયદામાં અસ્વીકાર્ય છે. પુરાવો તરીકે જ્યારે રજૂ કરવામાં આવે તો સુસંગત સાબિત થતા નથી. કારણ કે જ્યારે આપણે પુરાવો રજૂ કરીએ તો જે વ્યક્તિ અથવા જે સાક્ષીએ અથવા જે ટેકનોલોજીકલ પુરાવો છે તે રજૂ થાય તો એની આપણે સાબિતી કરી શકીએ છીએ. કારણ કે એ વ્યક્તિએ એ વસ્તુ કે બનાવ કે હકીકત કે જે કંઈ ગુનો બનેલો તે નરી આંખે જોયેલો હોય અને એ કોર્ટની અંદર રજૂ થાય તો વેલિડ કહેવામાં આવે. પણ ત્રાહિત પક્ષકાર એવો વ્યક્તિ છે જેણે ગુનો જોયો જ નથી, શું હકીકત બનેલી એ પણ એને ખબર નથી, અને એ કોર્ટની અંદર આવીને બોલે તો પછી કેવી રીતે સ્વીકાર્ય થવાનું? પણ ઘણા કિસ્સાની અંદર ત્રાહિત વ્યક્તિઓ, જે ત્રાહિત પક્ષકારો છે, એનો જે બનાવ છે, એની જે અભિપ્રાય છે એ કોર્ટની અંદર સ્વીકારવામાં આવે છે. તો કયા કયા એવા મુદ્દા છે કે જેની અંદર ત્રાહિત પક્ષકાર પોતાની અભિપ્રાય રજૂ કરે તો કોર્ટની અંદર સ્વીકારવામાં આવે, અને એવા કયા કયા બનાવ છે જેમાં સ્વીકારવામાં આવતો નથી? આમ નોર્મલી સ્વીકારવામાં આવતો જ નથી 100%, પણ ઘણા કિસ્સાની અંદર સ્વીકારવામાં આવે છે પુરાવાના કાયદાની અંદર. તો એવી કઈ બાબતો છે, એવી કઈ જોગવાઈઓ છે જ્યાં સ્વીકારવામાં આવે કે જે તમારા પુરાવાના કાયદા સાથે આનો અભિપ્રાય સુસંગત છે? બરાબર, સુસંગત એટલે કે હકીકત સાચી છે, એવું ક્યારે સ્વીકારવામાં આવે? તો એ અંગેની વાત સેક્શન નંબર 39થી લઈને 45, 39થી લઈને 45માં કરવામાં આવેલી છે. જૂના પુરાવાના કાયદાની વાત કરીએ તો એમાં સેક્શન નંબર 45થી લઈને 51 સુધીની વાત હતી, પણ હાલમાં આપણે કાયદો બદલાઈ ગયો છે, BSA 2023 આવ્યું છે, તો એમાં લખવાનું કે 39થી લઈને 45. તો આ રીતે તમારે પ્રસ્તાવના ફ્રેમ કરવાની છે કે ત્રાહિત પક્ષકારોનો અભિપ્રાય ક્યારે ક્યારે સુસંગત છે કે જે પુરાવા તરીકે સ્વીકારવામાં આવે અદાલતની અંદર. સેક્શન નંબર 39થી લઈને 45માં એની વાત કરવામાં આવેલી છે. એમ નોર્મલી ત્રાહિત પક્ષકારોનો અભિપ્રાય સ્વીકારવામાં આવતો નથી, કારણ કે એણે હકીકત નથી જોયેલી, એણે કોઈ ગુનો નથી જોયેલો, કોઈ બનાવ નથી જોયેલો. નોર્મલી સાક્ષી હોય તો સાક્ષીએ બનાવ જોયેલો હોય કે એક્સિડન્ટ થયું છે, આ થયું. આ ત્રાહિત પક્ષકાર છે, એણે કંઈ ગુનો કે બનાવ જોયો જ નથી અને એનો અભિપ્રાય સ્વીકારવાનો. તેવા કયા કયા બાબતો છે જેમાં સ્વીકારવામાં આવે કોર્ટની અંદર? તો એ મુદ્દા આપણે લખવાના છે. ચાલો તો શરૂઆત કરીએ. અહીંયા તમારે ટાઇટલ બનાવવાનું છે કે ત્રાહિત પક્ષકારોનો અભિપ્રાય સેક્શન નંબર 39થી લઈને 40. અહીંયા ચાર્ટ બનાવો યા મુદ્દા બનાવો, તમારા હાથમાં છે. તમારી સ્ટાઇલ તમારે કોપી કરવાની છે. ઓકે, ઘણા બધા પેલા ફૂલ ની પાને બનાવે 1 2 3 4 5 એમ કરીને ચાર્ટ બનાવશે. ઘણા બધા શું બનાવશે? ચાર્ટ બનાવો તો બી વેલ એન્ડ ગુડ છે. અહીંયા ફૂલ બનાવવાનું, એક આમ ગયું, એક આમ ગયું, એક આમ ગયું, એક આમ ગયું. તમારે જે કરવું હોય તે તમારા ઉપર છે. અહીંયા સીધા 5 મુદ્દા લખી દીધા અને એને પછી સમજાવશો તો પણ ચાલશે. પણ તમારું જે પ્રેઝન્ટેશન છે ક્રિએટિવ હોવું જોઈએ. જેમ રસોઈ બનાવે ત્યારે પેલું અલગ અલગ ગાર્નિશિંગ કરે તે રીતે અહીંયા પણ તમારે ગાર્નિશિંગ કરેલું હોવું જોઈએ. ઓકે, તો તમારું પ્રેઝન્ટેશન એકદમ વ્યવસ્થિત થઈ જાય અને લોકો પેલા પેપર ચેકરને થોડું એટ્રેક્ટિવ લાગે. ચાલો અહીંયા વાત કરીએ ફરી પાછું ત્રાહિત પક્ષકારોનો અભિપ્રાય સેક્શન નંબર 39 to 50. પહેલો મુદ્દો લખીએ. શું લખવાનો છે પહેલો મુદ્દો? 39 અને 40ની અંદર બંનેની અંદર એક જ છે કે નિષ્ણાતના અભિપ્રાય. નિષ્ણાત એટલે કોણ નિષ્ણાત? કયા કયા નિષ્ણાત જે કોર્ટની અંદર અભિપ્રાય તરીકે સ્વીકારાય? તો પહેલો મુદ્દો આ. બીજા મુદ્દાની વાત કરીએ. બીજો કયો એવા વ્યક્તિઓ છે જે કોર્ટની અંદર સુસંગત, તે જે ત્રાહિત પક્ષકાર છે? તો અહીંયા કીધું છે હસ્તાક્ષર. બરાબર, અહીંયા મેં હસ્તાક્ષર લખવામાં થોડી ભૂલ કરેલી છે, તમે લખી દો. હસ્તાક્ષર અને સહી અંગેનો અભિપ્રાય
કે હસ્તાક્ષર અને સહી અંગે જો કોઈ નિષ્ણાત હોય એનો અભિપ્રાય પણ સુસંગત છે ઘણી વખત. ક્યારે તો એ આપણે મુદ્દાની ચર્ચા કરશું. બીજા મુદ્દામાં ત્રીજામાં રૂઢિ અધિકાર અસ્તિત્વ સંબંધી અભિપ્રાય, કે રૂઢિ અને અધિકાર સંબંધમાં કોઈ અભિપ્રાય કોઈ વ્યક્તિ આપે ત્યારે પણ સુસંગત છે. ક્યારે એની જરૂર પડે એની પણ આપણે વાત કરીશું સેક્શન નંબર 42માં. એ 41ની વાત છે. પછી સેક્શન નંબર 43માં પ્રથા, માન્યતા, રીતિ રિવાજ સંબંધિત અભિપ્રાય પણ લેવામાં આવે, એ પણ ક્યારે વખત સુસંગત હોય ત્રાહિત પક્ષકારની અંદર, એની પણ વાત છે. ચોથી વાત છે સેક્શન નંબર 44માં સંબંધ અથવા તો સંગપણનો અભિપ્રાય, કોઈ વ્યક્તિ છે સંગપણનો અભિપ્રાય પણ લેવામાં આવે ઘણી વખત. ત્રાહિત પક્ષકાર છે, એણે બનાવ એવું કોઈ જોયેલું નથી તો સ્વીકારવામાં આવે, કયા સંજોગોમાં એની પણ વાત કરીશું. પછી અભિપ્રાય, રાય, પોતાની રાય આપતા હોય ને કોઈ વ્યક્તિ બાબતમાં, કારણ કે એ વ્યક્તિ કેવો છે એને ગુનો તો જોયેલો નથી, પણ આપણે અભિપ્રાય આ વ્યક્તિ સારો છે, કેવી રીતે ખબર પડે સારો છે, તો એ અંગેનો અભિપ્રાય પણ અહીંયા સુસંગત છે, એ પણ સ્વીકારવામાં આવે છે કોર્ટની અંદર. થર્ડ પર્સનનો, ત્રાહિત વ્યક્તિનો, કે એણે ગુનો કંઈ જોયો નથી છતાં પણ સ્વીકારવામાં આવે જુબાની લઈને, એવા કયા સંજોગોમાં સ્વીકારાય, આ વાત છે. તો આ 5 મુદ્દા બને છે સેક્શન નંબર. શરૂઆત કરીએ 39-40ની અંદર નિષ્ણાંતોનો અભિપ્રાય. ઘણી વખત કોર્ટની અંદર નિષ્ણાંતોનો અભિપ્રાયને સ્વીકારવામાં આવે છે. કોઈ હકીકતમાં જ્યારે આપણને જરૂર પડે, કોઈ ગુનાની અંદર આપણને જરૂર પડે, તો એવા સંજોગોની અંદર નિષ્ણાંતોના અભિપ્રાય સ્વીકારવામાં આવે. હવે કયા નિષ્ણાતો છે એના અભિપ્રાય સ્વીકારવામાં આવે એની વાત આપણે કરીશું. જ્યારે અદાલતને વિદેશી કાનૂનની બાબતમાં કોઈ જરૂરિયાત પડે, વિદેશી કાનૂનનો જાણકાર હોય એવો નિષ્ણાંત, તો જેણે વિદેશી કાનૂનનો અભ્યાસ કરેલો હોય, દાખલા તરીકે ડૉક્ટર આંબેડકર હોઈ શકે અથવા તો ગાંધી બાપુ હોઈ શકે, આપણે ખાલી ઉદાહરણ તરીકે વાત કરીએ, પણ અહીંયા પણ હોય કે વિદેશી કાનૂન વ્યક્તિ હોય, તો વિદેશી કાનૂનનો જાણકાર વ્યક્તિ હોય, જેની પાસે આવા દસ્તાવેજો હોય, અભિપ્રાયો હોય, જેણે બધી સ્ટડી કરેલી હોય, ત્યારે એનો કોઈ કેસ આવે વિદેશી કાનૂનની બાબતમાં કે ભાઈ આ સંધિ સાચી છે કે ખોટી છે, તો ત્યારે એ એક્સપર્ટની મદદ લેવામાં આવે. બરાબર, આપણને તો ખબર ન હોય. પછી બીજું વિજ્ઞાન અને કળાની બાબતમાં પણ નિષ્ણાંતની જરૂર પડે. નિષ્ણાંત કેવો છે? વિજ્ઞાન અને કળાની બાબતમાં. જજને શું ખબર પડે કે કયું મિશ્રણ કરવાથી કયું વસ્તુ બને, તો આપણે કોની જરૂર પડે? વિજ્ઞાન અને કળા. કળા એટલે ડાન્સ કરનાર, કે આ કયું ફોર્મ છે એમાં જરૂર પડે કે આ બાબતો છે, તો વિજ્ઞાન અને કળાનો જાણકાર એ પણ એક નિષ્ણાંત આવી ગયો. અથવા કોઈ ક્ષેત્ર જેમ કે મેડિકલ ક્ષેત્ર, ડૉક્ટરની જરૂર વધારે પડે આપણને, ડૉક્ટરને બધું ખબર પડે, રંગસૂત્ર, કેમિકલ, બરાબર, કેમિકલ પણ નિષ્ણાંત આવી ગયો. પછી કોઈ ટેકનોલોજી બાબતમાં કોઈ નિષ્ણાંત આવી ગયો, તો એ બાબત છે. પછી હસ્તાક્ષર સંબંધી અને આંગળાની છાપ સંબંધી ઓળખનો નિષ્ણાંત, આ બધા શું છે? એક્સપર્ટ છે. એની મદદ લેવામાં આવે ક્યારે? કેસનો નિકાલ કરવા માટે. તો એનો જે અભિપ્રાય હશે એ પણ કેવો હશે? સુસંગત હશે, અથવા તો સ્વીકારવામાં આવે છે ક્યારે? કોર્ટની અંદર. ચાલો, તો એ વાત છે. તો જ્યારે અદાલતને વિદેશી કાનૂનને જાણતો હોય, હવે આપણે અહીંયા નોર્મલ આપણા કાનૂન નથી ખબર, તો વિદેશી કાનૂન ક્યાંથી જાણવાના? તો વિદેશી કાનૂન એટલે બરાબર અમેરિકાનું કાનૂન છે, ઇંગ્લેન્ડનું કાનૂન છે, જાપાનનું કાનૂન છે, એ લોકો શું કહેવાય એ બાબતની વાત છે. વિજ્ઞાન કળાનો નિષ્ણાંત, એનો અભિપ્રાય લેવામાં આવે છે. મેડિકલ ક્ષેત્રે, ટેકનોલોજીકલ ક્ષેત્રે, કોઈ ક્ષેત્રની અંદરનો અભિપ્રાય લેવામાં આવે છે. હસ્તાક્ષર અને આંગળા અહીંયા આપણે વાત કરવાના છે, એટલે બહુ ડીપમાં વાત નથી કરતા. તો હસ્તાક્ષર એટલે કે જે સાઇન કરેલી હોય, આંગળાની છાપ, ફિંગરપ્રિન્ટ, એનો અભિપ્રાય. ઓળખ સંબંધી નિર્ણય લેવાનો હોય, ઓળખ સંબંધી, કે આ ઓળખ સંબંધી માટે નિર્ણય લેવાનો હોય અથવા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું હોય, તો આ કોનું ફિંગરપ્રિન્ટ છે? દસ્તાવેજમાં આપણે જોતા હોય કે એ મેરા અંગૂઠે કા નિશાન નહીં હૈ, કિસી ઓર કા હૈ, સાબિત કરી આપો. તો પહેલાં એક્સપર્ટને મોકલે, એક્સપર્ટ પાસે કે ભાઈ આ ફિંગર આમ કરીને ચેક કરે, જોઈ કે આનો જ છે કે ખરેખર કે બીજાનો છે. તો આવું કંઈ પ્રશ્ન હોય એ અંગે જ્યારે અદાલતે નિર્ણય લેવાનો હોય કોઈ બાબતમાં, કે વિદેશી કાનૂન બાબતમાં નિર્ણય લેવાનો હોય, વિજ્ઞાન કળા બાબતમાં, કોઈ ટેકનોલોજી બાબતમાં નિર્ણય લેવાનો હોય, હસ્તાક્ષર અથવા તો આંગળાની છાપની બાબતમાં કોઈ નિર્ણય લેવાનો હોય અને કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવવાનું હોય, ત્યારે ખાસ ઉપરના જે વ્યક્તિઓ હોય એનો અભિપ્રાય લેવામાં આવે ને, એ કેવો કહેવાશે? સુસંગત કહેવાશે. તમારા અને મારા કહેવાથી તો કહેવાય નહીં શકે કે આ મારો છોકરો છે કે આનો છોકરો છે. શું કરો? આપણે મેડિકલ પાસે જવું પડશે અને DNA કરાવવો પડે, તો કોનો અભિપ્રાય લેવાશે? ડૉક્ટરનો અભિપ્રાય લેવાશે મેડિકલ ક્ષેત્રે. તો આ એક એક્ઝામ્પલ થઈ ગયું. તો આ વાત છે કે નિષ્ણાતોનો અભિપ્રાય ક્યારે સુસંગત કહેવાય કોઈ કેસની અંદર. તો આવા 5 કે 6 જે નિષ્ણાતો છે એનો અભિપ્રાય લેવામાં આવે અને સુસંગત બનાવવામાં. ક્યારે? તો પ્રશ્નનું નિરાકરણ લાવવાનું હોય અથવા તો કોઈ નિર્ણયની જરૂર હોય કેસની અંદર, ત્યારે જેનાથી કેસનો ન્યાયનો હેતુ સિરતો હોય, બરાબર, ત્યારે આપણને જરૂર પડે. બીજા મુદ્દાની આપણે વાત કરીએ કે અહીંયા એવું પણ કહેવામાં આવેલું છે બીજી, કે કોમ્પ્યુટરના સાધનો, ઇલેક્ટ્રોનિકલ ગેઝેટ અથવા તો ડિજિટલાઇઝેશનનો જ્યારે કોઈ કેસ આવેલો હોય, તો ત્યારે કોનો અભિપ્રાય માન્ય રાખવાનો? ત્યારે કોના અભિપ્રાયની વાત કરી છે? કે ઇલેક્ટ્રોનિક તપાસકર્તાનો અભિપ્રાય. તો ઇલેક્ટ્રોનિક સાધનનો તપાસ કરનાર જે વ્યક્તિ છે
જે કોઈ મેનેજર છે કે કોઈ પગારદાર કર્મચારી છે અથવા તો કોઈ બનાવેલું હોય તે વ્યક્તિનો અભિપ્રાય માન્ય ગણાશે. બધા વ્યક્તિનો અભિપ્રાય માન્ય નહીં ગણાય. આમાં બી નિષ્ણાત વ્યક્તિ એવું છે કે બધાનો અભિપ્રાય માન્ય નહીં ગણાય. અહીંયા પણ એવું કીધું છે કે બધાનો અભિપ્રાય માન્ય નહીં ગણાય, પણ કોમ્પ્યુટરના સાધનો હોય, કોઈ ડિજિટલાઇઝેશન હોય, કોઈ ઇલેક્ટ્રોનિક બાબતો, કોઈ ગેઝેટ બાબતે અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે એ વ્યક્તિને તપાસનાર અથવા તો ચકાસણી કરનાર, તમે ગયા હશો કે ઘણા બધા વ્યક્તિઓ ચકાસણી કરતા હોય ઇલેક્ટ્રોનિક ગેઝેટનો. હવે ડૉક્ટરનું સર્ટિફિકેટ વેલ્યુ ગણવાની હોય તો સરકારીનું ગણવાનું કે પ્રાઇવેટવાળાનું ગણવાનું? તો ઓબ્વિયસલી પ્રાઇવેટવાળાનું ગણવાનું, કે સરકારીનું ગણવાનું તો સરકારીનું ગણવાનું, પ્રાઇવેટવાળાનું ના આવે. તો આ વસ્તુ અહીંયા પણ આવી જાય છે. તો કાર્યવાહી કોમ્પ્યુટર સાધનો, ડિજિટલાઇઝેશન અથવા તો કોઈ ગેઝેટ હોય ઇલેક્ટ્રોનિકલ, તેવા સંજોગોની અંદર તપાસ કરનાર, એને ચકાસણી કરનાર વ્યક્તિનો અભિપ્રાય માન્ય ગણાશે. બધાનો અભિપ્રાય માન્ય ગણાશે નહીં. અહીંયા તો કીધેલું જ છે કે ભાઈ કાનૂની વિજ્ઞાનનો જાણકાર હોવો જોઈએ, વિજ્ઞાનનો જાણકાર હોવો જોઈએ, કોઈ ક્ષેત્રનો જાણકાર, એવા અભિપ્રાય સુસંગત કરવામાં આવે ઘણી વખત જ્યારે જરૂર પડે પ્રશ્નનો નિકાલ માટે. ત્રીજી વાત કરેલી છે કે નિષ્ણાતે પોતાની કળા વ્યવસાય અંગેનો પુરાવો આપવો પડે છે. પોતે પાસે ડિગ્રી હોવી જોઈએ એ અંગેની, ખાલી નામ, અનુભવ પ્લસ ડિગ્રી બંને માંગવામાં આવે છે. પ્રેક્ટિસ કરતા હોય તો 7 થી 8 વર્ષ, તમે જજ તરીકે જવાના હોય તો હવે 3 વર્ષનો અનુભવ માગે, સિનિયર સિવિલ જજ બનવાનો હોય તો 7 વર્ષનો અનુભવ માગે, એ હોવો જોઈએ. ના હોય તો બની શકતા નથી. તો અહીંયા પણ નિષ્ણાતે પોતાની કળા વ્યવસાય અંગેનો પુરાવો આપવો પડે. એનો અનુભવ અથવા તો એની જે સર્ટિફિકેટ હોય, દાખલા તરીકે MBBSનું સર્ટિફિકેટ હોય તો ડૉક્ટર એ આપશે. કોઈ વ્યક્તિ ટેકનોલોજીકલ બાબતનો હશે તો એ અંગેનું ટેકનોલોજીનું સર્ટિફિકેટ બતાવશે, ડિગ્રી બતાવશે, અનુભવ બતાવશે, આટલા વર્ષ અહીંયા કામ કરે છે કે PhD થયો છે કે એવું બધું એને આપવું પડે. નહીં આપે તો પછી એ વેલિડ ન ગવાય. બરાબર? જેમ કે મેં તમને કીધું જ છે કે પ્રાઇવેટ ડૉક્ટર કરતાં સરકારી ડૉક્ટરની વેલ્યુ વધારે છે આ અંગેનો પુરાવો. તો આ વાત અહીંયા કરેલી છે કે એણે પોતાનો પુરાવો આપવો પડે કે મેં ભાઈ આ વસ્તુ, આ કળાનો જાણકાર છું, આ વિજ્ઞાનનો જાણકાર છું, અથવા તો વિદેશી કાનૂનનો જાણકાર છું, અથવા તો ટેકનોલોજીનો જાણકાર છું. એવી પણ વાત છે કે બધાનો સ્વીકારી લે તો નહીં ચાલે. તો ક્યારે સુસંગત બને, તો આ એક નિયમ છે. ત્રીજો, એની અંદર પણ સુસંગત બને. ચાલો, બીજું અહીંયા એવું કહેવામાં આવેલ છે કે ત્રહિત પક્ષકારોનો જે પુરાવાનું મૂલ્ય છે તે ઓછું આંકવામાં આવે છે. કારણ કે ઘણી વખત આજે ડૉક્ટર છે અથવા તો કોઈ ટેકનોલોજીકલ પુરાવો જે વ્યક્તિ એને બોલાવે એના તરફેણમાં જુબાની આપી દેતા હોય, એના કારણે ન્યાયનો હેતુ કેવો થાય? સિરતો ન હોય, જુઠ્ઠું બોલી જાય. ઘણી વખત પ્રેમમાં આવીને, લાગણીના સંબંધમાં આવીને એના કારણે ન્યાય પણ કેવો જેવું જોઈએ તેવું મળતું નથી. તો આવા ત્રહિત પક્ષકારોનો અભિપ્રાય ઘણી વખત માન્ય ન રાખવામાં આવે. હવે એ કોણ નક્કી કરે? જજ નક્કી કરે કે માન્ય રાખવો કે નહીં રાખવાનો. પણ આવું કહેવામાં આવે છે કે પુરાવાકીય મૂલ્ય ઓછું આંકવામાં આવે. એનું રીઝન શું છે? કારણ કે જે વ્યક્તિ બોલાવે કે ભાઈ અમારા તરફેણમાં, તમે જોયું જશે ઘણા બધા પિક્ચરની અંદર કે આવીને ડૉક્ટર કદાચ ઉલટી બાબતો કરી જતા હોય અથવા તો ખોટી રીતે કંઈક માહિતી આપી જતા, જેના કારણે આરોપીને સજા થતી નથી. તો આ વાત પણ અહીંયા કીધેલી છે કે નિષ્ણાતની પુરાવાકીય મૂલ્ય કેવું છે? ઓછું આંકવામાં આવે છે. કારણ કે તેઓ જાણી જોઈને બોલનાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે. બરાબર? તો આના કારણે ન્યાયનો હેતુ સિરતો નથી, ન્યાય બેવડાઈ જાય છે અને નુકસાન થવાનો પ્રશ્ન રહેલો હોય. તો આ વાત અહીંયા કરેલી છે. હવે આપણે એક ઉદાહરણ આપી દેવાનું કે નિષ્ણાતોનો અભિપ્રાય કોને કહેવામાં આવે. તો એનું ઉદાહરણ તમારા શબ્દમાં બનાવવાનું. અહીંયા આપણે બનાવેલો જ છે. તો જોઈ લઈએ કે અણુમૃત્યુ ઝેરથી નિપજાવવામાં આવ્યું છે. ચાલો, અણુમૃત્યુ કયા ઝેરથી નિપજાવવામાં આવ્યું છે? તો ઝેરથી નિપજાવવામાં આવ્યું છે. કેવી રીતે ખબર પડે? તો પોસ્ટમોર્ટમ કરવા પડે. પોસ્ટમોર્ટમ કરીને બી એના જે વિસેરા હોય શરીરને લગતા અંગ, એને મોકલવામાં આવે ટેક્સોલોજીની અંદર અથવા ટોક્સોલોજીની અંદર. ત્યાં ઝેરનો નિષ્ણાત વ્યક્તિ એ રિપોર્ટ કરશે કે આ ટાઈપના ઝેર હતા અને આ ઝેરથી એને આ ટાઈમે આ સમયમાં એને ઝેર આપેલો અને આ ઝેરના કારણે એનું મૃત્યુ પામેલું છે. તો એ આની અંદર ખબર પડે. તપાસનાર તો નિષ્ણાત, ઝેરનો તપાસનાર નિષ્ણાતની જરૂર પડે તો ડૉક્ટરની જરૂર પડે. એ લખીને આપે તો એ સુસંગત બનશે કે આ ઝેરથીનું મૃત્યુ થયું છે અને આ ઝેર આને જ વેચેલું હતું. આ એક આખી વાત થાય. તો નિષ્ણાતના અભિપ્રાયની અંદર સેક્શન નંબર 39 અને 40 આવે છે. તો 4 બાબતની વાત કરવાની. એમાં તમે લખી શકો વિદેશી કાનૂન એટલે શું? વિદેશી કાનૂનનો જાણકાર. એમાં ઇંગ્લેન્ડનો કાનૂનનો જાણકાર હોઈ શકે, જાપાનનો હોઈ શકે, અમેરિકાનો હોઈ શકે. વિજ્ઞાન કળામાં તો વિજ્ઞાન કળામાં બહુ બધા વિજ્ઞાન આવે. રસાયણ વિજ્ઞાન આવે, શરીરને લગતા વિજ્ઞાન આવે. બરાબર? અથવા ટોક્સોલોજીકલ હોઈ શકે. પછી આ ઝાડ ફૂલ વગેરેના નિષ્ણાતો આવે. અથવા તો અહીંયા મેં કીધું કોઈ સેક્ટર, મેડિકલ સેક્ટર, ટેકનોલોજીકલ ક્ષેત્ર, ઇલેક્ટ્રોનિકલ ક્ષેત્ર, બધા જ ક્ષેત્ર આવી ગયા છે. હસ્તાક્ષર એટલે હાથની વાત કરેલી છે. બરાબર છે? સાઇન કરે તેને ફિંગરપ્રિન્ટ એટલે ફિંગરપ્રિન્ટ, હાથ પગ જે હોય તે, બરાબર, એના ફિંગરપ્રિન્ટની વાત આવી જાય છે. હવે નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવે ક્યારે તો જરૂરિયાત પડતી હોય ત્યારે. તો આ બાબતો હોય ત્યારે સુસંગત છે, અધરવાઇઝ એ સુસંગત નથી, સ્વીકારવામાં આવતા નથી. પણ કેસમાં જરૂર પડે તો સ્વીકારવામાં આવે. તો આ એક નિષ્ણાતની વાત કરેલી છે. ઘણા બધા નિષ્ણાત અહીંયા વાત કરેલી છે. ખાલી સાઇન અથવા તો એની વાત નથી, પણ ઘણા બધા નિષ્ણાતની અહીંયા વાત તમારે કરવાની છે. અને આ 4 મુદ્દા તમારે લખીને એકાદ ઉદાહરણ આપવાનું તમારા શબ્દમાં. આ વાત આપણે કહી સેક્શન નંબર 39 અને 40ની. હવે આપણે વાત કરીશું સેક્શન નંબર 41ની અંદર શાની વાત છે.
હવે કોઈ બીજો કયો નિષ્ણાંત છે, કયો તાહિત પક્ષકાર છે કે જેનો અભિપ્રાય સ્વીકારવામાં આવે અથવા એની જરૂર પડે, તો હસ્તાક્ષર, અહીંયા આપણે લખી દઈએ હસ્તાક્ષર અને સહી અંગેનો અભિપ્રાય. હસ્તાક્ષર એટલે સાઇન આવી ગઈ, અને અહીંયા પણ કીધેલ છે હસ્તાક્ષર અને સહી એ અંગેનો પુરાવો. એની અંદર આંગળાની છાપની પણ અમારે વાત કરી દેવાની. ઓકે, ચાલો. તો અદાલતે જ્યારે લાગે કે કોઈ દસ્તાવેજ કોણે લખેલો છે, બરાબર, કોણે લખેલો છે આ દસ્તાવેજ, એની જરૂરિયાત પડે સચ્ચાઈ ચકાસવા માટે. આપણે નોટરી કરાવવા જાય તો ભાઈ ખરેખર આ વ્યક્તિ વકીલે નોટરી કરેલી છે કે પછી આ ફેક છે. તમે લોક અદાલત અટેન્ડ કરતા હો તો ખરેખર લોક અદાલત અટેન્ડ કરેલી એ સર્ટિફિકેટ પર સહી કરનાર કોણ છે, એ ખરેખર જજ હતા કે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિએ સાઇન કરેલી છે. તો આ વાત છે. તો હસ્તાક્ષર અને સહી અંગેનો અભિપ્રાય લેવાનો હોય. આ દસ્તાવેજ કોણે લખ્યા, દસ્તાવેજ કોણે લખેલો છે, તેના પર સહી કોની છે એની ખાતરી કરવાની હોય. વગેરે બાબતે જ્યારે પ્રશ્ન આવે તો ત્યારે તેની તપાસ હસ્તાક્ષર અને સહીના નિષ્ણાતનો અભિપ્રાય લેવામાં આવે. તો આ બાબતની તપાસ માટે કોનો પ્રશ્ન લેવાય, કોનો અભિપ્રાય લેવાય, તો હસ્તાક્ષર કરનાર અથવા તો સહી આપનાર અંગેનો અભિપ્રાય લેવામાં આવે. ચકાસણી કરવામાં આવે કે ખરેખર સાઇન આ વ્યક્તિએ કરેલી છે કે સાઇન કે હસ્તાક્ષર આ વ્યક્તિના હતા. સાથે સાથે આંગળાની વાત પણ કરો કે ફિંગરપ્રિન્ટની પણ વાત કરી દેવાની. અહીંયા કરી દો તો પણ ચાલે ને અહીંયા કરશો તો પણ ચાલશે. કે ફિંગરપ્રિન્ટ ઘણી વખત જરૂર પડે કે આ દસ્તાવેજ લખનાર ફિંગરપ્રિન્ટ જે આપેલા છે ખરેખર એ વ્યક્તિના જ છે કે કોઈ બીજી વ્યક્તિના છે, એની પર ચકાસણી કરવાની હોય. તો જ્યારે કોઈ દસ્તાવેજ કોઈએ લખેલો હોય અથવા તેના પર સહી કોની હોય અથવા તેના પર અંગૂઠો કોનો હોય, આંગળાની છાપ કોની હોય, એ અંગેનો જ્યારે કોઈ પ્રશ્ન આવે અથવા એ અંગેનો કોઈ કેસ આવતો હોય, કોઈ બાબત આવતી હોય, એની તપાસની જ્યારે જજને જરૂર પડે તો ત્યારે આ હસ્તાક્ષર અને સહી કરનાર નિષ્ણાત, તપાસનાર નિષ્ણાતની જરૂર પડે. કોને જરૂર પડે? જજને. તો જ ડિસિઝન ઝડપથી આપી શકાય, અધરવાઇઝ ડિસિઝન આપી શકાય નહીં. તો આવી તપાસ માટે આવા નિષ્ણાતની જરૂર પડે છે. અને એનો પછી જે અભિપ્રાય આવશે તે સુસંગત. તમે CID જોયું હશે તો પેલો ફિંગરપ્રિન્ટ તરત જ આપી દે, બરાબર. તમારા ફ્લોરિંગ પર ફિંગરપ્રિન્ટ, પગના પ્રિન્ટ, કોઈ વસ્તુ પર પ્રિન્ટ, શરીર ઉપર પ્રિન્ટ, જાત જાતના પ્રિન્ટ, બાલ, હેર વગેરેનો નિષ્ણાત લેવાય. ક્યારે જરૂર પડે તો આવા વ્યક્તિઓની જરૂર પડે ત્યાં ચકાસીને આપશે કે ભાઈ આના જ ફિંગરપ્રિન્ટ હતા, આ જ ફિંગરપ્રિન્ટ હતા, બરાબર. તો ત્યારે આવા બાબતોમાં હસ્તાક્ષર અને સહી તપાસનારનો નિષ્ણાતનો અભિપ્રાય લેવામાં આવે છે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બાકી એમ તો લેવામાં આવતું નથી. મેં તમને કીધું જ છે કે ભાઈ તાહિત પક્ષકારનો અભિપ્રાય બહુ સુસંગત નથી પુરાવા તરીકે, કારણ કે ઘણી વખત બદલાઈ જતા હોય એના કારણે એ લોકો. ચાલો, ઘણી વખત લખતા કે સહી કરતાં નજરે જોયો હોય. હવે કોઈ વ્યક્તિને નજરે જોયેલો હોય તો એનો પણ અભિપ્રાય લેવામાં આવે છે કે ભાઈ ફલાણી વ્યક્તિ અ એ બની દસ્તાવેજમાં સહી કરેલી, દાખલા કે લગ્નને જ પુરવાર કરવાનું કે આણે મારી સામે સાઇન કરેલી હતી. છોકરી બોલે આ જબરજસ્તી માટે સાઇન કરી ગયેલો હતો. છોકરી કહી છોકરાને કે ભાઈ આ તો જબરજસ્તી સાઇન કરાવેલી મારી પાસેથી, અથવા તો મેં આ સાઇન કરેલી જ નથી લગ્નના સર્ટિફિકેટ ઉપર અથવા તો એના ઉપર જે ડોક્યુમેન્ટ છે એના ઉપર. કેવી રીતે ખબર પડે? સાક્ષીને બોલાવે, ભાઈ મેં તો જોઈ હતી, મારી આંખની હવે જેણે સાઇન કરેલી હતી. તો આ શું થઈ ગયું? હસ્તાક્ષર અને સહીનો જેણે નમૂનો લીધો એના સાક્ષીની સાઇન, તાહિત પક્ષકાર છે, એણે જોયેલો નહીં હોય છતાં પણ એને બોલાવવામાં આવે છે. તો ઘણી વખત લખતા કે સહી કરતાં નજરે જોયો હોય, બરાબર, તેની બીજી વ્યક્તિનો અભિપ્રાય આપે ત્યારે સહી અંગે ઓળખે. મીન્સ કે એ અભિપ્રાય આપશે કે આ સાઇનને હું ઓળખું છું. ઘણી વખત એવું બી થાય છે કે આ સાઇન અથવા તો નજરને એ ઓળખે છે એવો અભિપ્રાય છે. પણ દાખલા તરીકે અસહી કરે છે તે બીને ખ્યાલ હોય, અને ખ્યાલ છે કે ભાઈ આ બીએ સાઇન કરેલી છે આ જગ્યા પર, આ સમયે, આ જગ્યા પર. અમે તમને લગ્નનું ઉદાહરણ આપ્યું છે કે છોકરી ફરી જતો કે ભાઈ આ સાઇન તો મેં કરેલી જ નથી, પણ ત્યારે કોઈ સાક્ષી હશે, કોઈ વ્યક્તિ હશે જે કહેશે કે નહીં આ મારી સામે સાઇન થયેલી હતી, અથવા તો હું ત્યાં હાજર હતો ત્યારે આ વ્યક્તિ અહીંયા સાઇન કરેલી. તો આપણે પુરાવો આપણી પાસે કોઈ બીજો નહીં હોય, પણ આંખથી જોયેલો પુરાવો હોય તો આપણે સાબિત કરી શકીએ છીએ. તો આ બે વાત તમારે અહીંયા લખવાની છે. હસ્તાક્ષર અને સહી અંગેનો અભિપ્રાય. એક તો ચકાસણી કરવાની છે કે આ ફિંગરપ્રિન્ટ ખરેખર આના જ છે, કે આ દસ્તાવેજ ખરેખર આને જ લખેલું છે, કે એના પર આંગળીના છાપ ખરેખર આને જ આપેલી હોય. તો ઘણી વખત એવું થાય કે આ જે બધું કરેલું છે સાઇન કરતાં જોયેલો હોય, સહી કોની છે એ જોયેલો હોય, ફિંગરપ્રિન્ટ આપતા જોયેલો હોય, તે વ્યક્તિનો પણ અભિપ્રાય લેવામાં આવે છે. કારણ કે કોઈ બીજો કોઈ પુરાવો હોતો નથી. તો ત્યારે આવા તાહિત પક્ષકારનો અભિપ્રાય લેવાય. દાખલા તરીકે કોઈ અધિકારી છે તે સાઇન કરતો હોય બિલ ઉપર, અને પેલો વ્યક્તિ કે નહીં ખરેખર આ અધિકારીએ જ સાઇન કરેલી હતી, મેં મારે આંખથી જોયેલું હતું, બરાબર. તો આ અંગેનો અભિપ્રાય લેવામાં આવે તો ત્યારે આ સુસંગત બને છે, અધરવાઇઝ એ સુસંગત બનતો નથી. અને ફિંગરપ્રિન્ટની બી તમારે વાત કરી દેવાની છે સાથે સાથે. તો હસ્તાક્ષર અને સહી અંગેનો અભિપ્રાય સેક્શન નંબર શું આવે? 4141 આવે છે. તો એમાં તમારે લખવાનું છે, ઉદાહરણ આપી દેવાનું. મેં તમને ઘણા બધા ઉદાહરણ આપ્યા છે. હવે આપણે વાત કરીએ સેક્શન નંબર 42, રૂઢિ અને અધિકાર અસ્તિત્વ સંબંધી અભિપ્રાય. ઘણી વખત રૂઢિનો પણ અભિપ્રાય લેવામાં આવે છે, અધિકાર સંબંધી પણ અભિપ્રાય લેવામાં આવે કોઈ વ્યક્તિનો. રૂઢિ અને અભિપ્રાય શું છે? ચાલો, રૂઢિ એટલે ઘણા ચાલતા સમયથી આવેલી કોઈ બાબત કે કોઈ એવી પેલું કે રૂઢિ પ્રથા કહેવાય, એને કહેવામાં આવે રૂઢિ. ઘણી લાંબા સમયથી ચાલતી આવેલી હોવી જોઈએ તેવી કોઈ પ્રથા, એને કહેવામાં આવે રૂઢિ.
અથવા કોઈ અધિકાર કે ભાઈ આ વસ્તુ વાપરવાનો અધિકાર એનામાં આપેલો છે ખરેખર ત્યારે અભિપ્રાય લેવામાં આવે છે. ચાલો તો આ વસ્તુની વાત કરી. એમાં ક્યારે ક્યારે હકીકત સાથે કે કેસ સાથે એનો અભિપ્રાય લેવાય અથવા સુસંગત બને. ચાલો અદાલત રૂઢિ અધિકાર સંબંધી અભિપ્રાય લેવાનો હોય ત્યારે હવે રૂઢિ સંબંધી અભિપ્રાય લેવાનો કે ખરેખર રૂઢિ કે માન્યતા કે પ્રથા એ એક્સેપ્ટ એના બાબતમાં કંઈ નિર્ણય આપવાનો હોય તો પછી કેવી રીતે આપવાનો. તો અહીંયા કીધેલું છે કે રૂઢિ કેવી હોવી જોઈએ. નંબર 1, અસ્તિત્વમાં છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે. ઘણા બધા સમાજની અંદર રૂઢિ ચાલતી હોય પહેલેથી લઈને છેલ્લે સુધી એ રૂઢિ ચલાવતા હોય તો કંઈ ખબર પડે કે નહીં. કોઈને પૂછે તો એક પક્ષ તમારા સમાજમાં રૂઢિ ચાલે છે નહીં, હા અમારા સમાજમાં આ રૂઢિ ચાલે છે, અસ્તિત્વમાં છે કે કેમ તેની તો એની વાત છે. દાખલા તરીકે 7 ફેરા ફરવાની વિધિ લગ્ન થયેલા હોય ઓફિશિયલી થયેલા હોય કે નહીં થાય પણ કોઈ વ્યક્તિએ કીધું કે 7 ફેરા ફરવાની વિધિ અમારા હિન્દુ સમાજની અંદર છે તો આ રૂઢિ થઈ ગઈ કે આટલા વર્ષોથી ચાલતી હતી 5-6 ત્યારથી બધું લગ્નવાળું ચાલુ છે ત્યારથી. તો રૂઢિ અસ્તિત્વમાં છે કે કેમ તેની વાત છે. શું લોકો એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે કે કેમ એનો પણ મુદ્દો જોવામાં આવે છે. એ લોકો કહેશે યા પછી ધર્મનો કોઈ વ્યક્તિ હશે એ કહેશે યા સમાજના કોઈ વ્યક્તિ હશે નિષ્ણાંત તે આવીને કહેશે કે ભાઈ બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમ કે લગ્નની 7 ફેરા ફરવાની વિધિ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે હિન્દુ ધર્મની અંદર. તો એ વાત આખી થઈ કે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એ પણ જોવામાં આવે. અધિકાર અસ્તિત્વમાં છે કે કેમ, અધિકાર પણ અસ્તિત્વમાં છે. દાખલા તરીકે કોઈ વસ્તુ વાપરવાનો અધિકાર, કોઈ જગ્યા પર જવાનો અધિકાર, લોકોના સમાજને ભેગા થવાનો અધિકાર, ઘણા બધા અધિકારો આપેલા હોય. શું એ અધિકાર પણ લોકોને છે કે કેમ એ કોણ સાબિત કરશે? તો સમાજનો જે નિષ્ણાત વ્યક્તિ હશે, જે કોઈ ઉચ્ચ હોદ્દા પર વ્યક્તિ બેસેલો હશે એ સાબિત કરશે, એને બોલાવવામાં આવશે. ધર્મગુરુ તમે પેલું ઓ માય ગોડ પિક્ચર જોયું હશે બરાબર ને, પરેશ રાવલનું અને પેલા ઘણા બધા ધર્મગુરુને બોલાવવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે આ ગ્રંથમાં આવું છે લખાયેલું છે કે નથી. કોણ સાબિત કરી આપશે? આ ધર્મગુરુઓ સાબિત કરી આપશે. તો એનો પણ અહીંયા વસ્તુમાં કે અધિકાર અસ્તિત્વમાં છે કે કેમ, બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ, તો આ બાબત અહીંયા લાગુ પડે છે. તો રૂઢિ કોને કેવી? રૂઢિના માટેની શરતો આપેલી છે કે ભાઈ લાંબા સમયથી અસ્તિત્વમાં હોવી જોઈએ, વાપરતા હોવા જોઈએ, આજ સુધી લોકો એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય અને જૂની હોવી જોઈએ. એવું નહીં કે 10-15 વર્ષ પહેલાંની હોય છે, જૂની 800-900 વર્ષથી વાપરતા આવેલા હોવા જોઈએ અથવા તો ઉપયોગ કરતા આવેલા હોવા જોઈએ. માન્યતા મુજબ છે કે કેમ તે પણ જોવામાં આવે. જૂની પુરાણી માન્યતા મુજબ છે કે કેમ મેં તમને એક જ ઉદાહરણ પૂછે એમાં તમને ખ્યાલ આવી જાય કે લગ્નના 7 ફેરા ફરવાની વિધિ જે જૂની પુરાણી માન્યતાઓથી ચાલતી આવેલી છે. તો એ લોકો એ 7 ફેરા ફર્યા એનો મતલબ કે ઓફિશિયલી મેરેજ થયેલા છે. ભલે તમારી પાસે સર્ટિફિકેટ હોય કે ના હોય તો પછી મંદિરમાં જઈને તમે લગ્ન કરો તો ઓફિશિયલી કહેવાશે કે ભાઈ આ પુરાવો તરીકે ઉપયોગમાં લઈ શકાય કે આ વિધિ મુજબ અમે લગ્ન કરેલા છે એટલે હસબન્ડ વાઈફ કહેવાય એમ. તો આ મુજબ છે કે કેમ તે જોવામાં આવે છે. તેના આધારે સુસંગત છે કે અસંગત છે એ સ્વીકારવામાં આવે. તો પુરાવો તરીકે આ બાબતો ક્યારે સ્વીકારીએ છીએ કે જે આ બધી બાબતો અંદર આવતી હોય એ વિધિ બાબતમાં કે રૂઢિ બાબતમાં ત્યારે સ્વીકારવામાં આવે, અધરવાઇઝ સ્વીકારવામાં આવતો નથી. તો કોઈ આવીને કહી શકે કે ભાઈ આ ટાઈપની વિધિ અમારા હિન્દુ સમાજની અંદર નથી અથવા તો કોઈ સમાજની અંદર નથી તો પછી એને એક્સેપ્ટ કરવામાં આવતું નથી અને પુરાવો તરીકે સ્વીકાર્ય નથી. આ લોકોના લગ્ન ઇનવેલિડ છે એમ ગણવામાં આવે. તો આ વસ્તુ આવી જતું હોય છે. ઉદાહરણ તરીકે લગ્ન વખતે 7 ફેરા ફરવાની વિધિ મેં તમને કીધું જ છે કે લગ્નના પરિણામે અમુક જગ્યાએ અંતિમ સંસ્કારનો અધિકાર, અમુક જગ્યાએ અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર હોય તો અધિકાર ઘણા લાંબા સમયથી આપણે કરતા હોય તો કોઈ બી વ્યક્તિ જાય ત્યાં અધિકાર ભોગવી શકે છે. અહીંયા દફન વિધિ થતી હોય તો અહીંયા તમારો અંતિમ સંસ્કાર થતું હોય તો તે અધિકાર વાપરવાનો પણ ઉપયોગ કરી શકાય. તો ત્યારે આ અભિપ્રાય સુસંગત છે કે કેમ, તો આટલી બાબતો હોય ત્યારે સુસંગત, અધરવાઇઝ એ સુસંગત નથી. તો તહિત પક્ષકારનો અભિપ્રાય લેવામાં આવે. કોનો? કે જે વ્યક્તિ જાણકાર છે, નિષ્ણાત છે એનો અભિપ્રાય લેવાય અહીંયા તહિત પક્ષકારનો. એમાં ધર્મગુરુઓ પણ આવી શકે અથવા તો એ સાધનોનો જાણકાર, આ જે રૂઢિવિધિનો જાણકાર હોય એને પણ લેવામાં, અથવા કોઈ એવું સાધન જેમ કે ગીતા હોય કે પછી પુરાણ હોય એની અંદર લખાયેલું તો એ સાધન પણ શું કહેવામાં આવશે? એઝ અ તહિત પક્ષકારના અભિપ્રાય તરીકે ગણવામાં આવે છે. તો આ છે સેક્શન નંબર 42 રૂઢિ અથવા તો અધિકાર સંબંધી અભિપ્રાય પણ સુસંગત બને છે. હવે આપણે વાત કરીએ સેક્શન નંબર 43 પ્રથા, માન્યતા, રીતિ રિવાજો સંબંધી અભિપ્રાય. હવે મારે તમને સમજાવવાની જરૂર નથી રહેતી કે રૂઢિ, પ્રથા, માન્યતામાં શું લખાય. સેમ ઉપરનો જે જવાબ છે તેવો જ અહીંયા પણ આવશે, પણ મુદ્દો બનાવેલો છે તો આપણે એને સમજાવી દેવાનો. સેક્શન નંબર 43 અદાલતે ક્યારે કે અમુક બાબતમાં પ્રશ્ન આવે, કઈ બાબતમાં પ્રશ્ન આવે તો અભિપ્રાય લેવાનો. કોને લેવાનો? આ નિષ્ણાતોના જાણકારનો. નિષ્ણાતો મેં તમને કહી ગયો છે કઈ બાબતમાં. તો જોઈએ નંબર 1 કુટુંબની કોઈ પ્રથા, રીતિ રિવાજો અથવા માન્યતા માટે. જ્યારે કોઈ પ્રશ્ન એવો આવેલો હોય અદાલતની સમક્ષમાં કે ભાઈ આ કુટુંબમાં પ્રથા હતી કે નહીં હતી, રીતિ રિવાજ આવા છે કે કેમ, માન્યતા આવી છે કે કેમ, એ બાબતની ચકાસણી કોણ કરશે? તો અદાલતે કરવાની હોય. કરશે મીન્સ કે કોઈ નિષ્ણાત એવો અભિપ્રાય આપશે આ બાબત માટે કુટુંબના રીતિ રિવાજ આવા હતા, એ ચાલી આવેલા છે અથવા કે માન્યતા અમારા સમાજમાં આવી છે આ બાબતે.
પછી બીજું ધાર્મિક સંસ્થાના વહીવટ સંબંધિત રચના સંબંધિત કે ધાર્મિક વહીવટની વાત કરવાની હોય અથવા તો એને રચના કરવાની હોય તો કેવી રીતે કરવાની એનો કોઈ પ્રશ્ન હોય એના અંગેનો કોઈ કેસ આવેલો હોય કે ભાઈ ધાર્મિક વહીવટ કેવી રીતે કરવાનો. તો લેટેસ્ટ કેસ આવેલો તો કયો કેસ છે ભાઈ? વકફ બોર્ડવાળો કે ધાર્મિક વહીવટની અંદર ફક્ત મુસલમાનો જ હોવા જોઈએ, અંદર અધર કાસ્ટવાળાને મૂકવાના નહીં. તો એનો પ્રશ્ન સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે, બરાબર, કે આ વહીવટમાં કોઈ અન્ય કાસ્ટવાળાને નહીં લેવાના. તો આની વાત ચાલુ છે કેસની અંદર. તો એ રીતિ રિવાજથી સાબિત કરવું પડશે સાંભેવાળાએ, બરાબર, કે ભાઈ અમારા સમાજમાં આ રીતે વકફ બોર્ડની નિમણૂક કરવાની, એના અંદર આવા શું હોવું જોઈએ, અધિકારીઓ હોવા જોઈએ. તો એ અંગેનો પ્રશ્ન છે. તો ધાર્મિક સંસ્થાના વહીવટ સંબંધી કે કેસના રચના સંબંધિત કોઈ બાબત આવેલી હોય તો ત્યારે ડિસાઇડ કરવાનું કોણ કરશે? જે નિષ્ણાત હશે તે કહેશે કે અમારા ધર્મની અંદર અથવા તો ધાર્મિક વહીવટની અંદર આ રીતે ચાલતું આવેલું છે, બરાબર, તેની વાત છે. અમુક વર્ગોમાં વપરાતા શબ્દો કે પ્રણાલી કે રીત રસમ, તો અમુક વર્ગોની અંદર શબ્દ પ્રણાલી રીતિ રસમ થાય, બરાબર. તો ગણેશ પૂજન કહેવામાં આવે તો એક શબ્દ થઈ ગયો અમારા સમાજની અંદર, આ ચાલી આવેલો શબ્દ છે, બરાબર. તો અમુક વર્ગ છે, અમુક શબ્દો છે, અમુક પ્રણાલી છે, અમુક રીત રિવાજો છે. તો એ અંગેની વાત કાસ્ટિઝમની વાત છે, તે પણ લાંબા સમયથી ચાલતી આવેલી છે. તો એ અંગેનો અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે પછી નિષ્ણાતોને બોલાવવામાં આવે છે. નિષ્ણાત એટલે ધર્મગુરુ એમ સમજવાનો છે, બીજો કોઈ વ્યક્તિ નથી, બરાબર. અથવા તો જાણકાર વ્યક્તિ જેણે બુક લખેલો હોય, સ્ટડી કરેલો હોય, PhD કરેલું હોય એવા વ્યક્તિ કે આ ખરેખર છે શું એમ. પછી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ખાસ સાધનો ધરાવતા વ્યક્તિઓનો અભિપ્રાય. ખાસ સાધનો ધરાવતા એટલે ગીતા છે, કુરાન છે, રામાયણ છે, એ અંગેમાં જે લખાયેલું છે એનો જે ગ્રંથ જાણકાર છે તે વ્યક્તિઓનો અભિપ્રાય પણ લેવામાં આવે છે. કોઈ પ્રોબ્લેમ આવી જાય, કોને કેસની અંદર પ્રોબ્લેમ આવી જાય કે ખરેખર આવું છે, તો પછી આ ચકાસવામાં આવે સાધનોની અંદર. જેમ કે મેં તમને કહી ગયો છે ઓ માય ગોડ પિક્ચર જે છે પરેશ રાવલનું, એની અંદર ઘણા બધી માન્યતાઓ છે અને લખાયેલું છે અને પેલું સાબિત કરવા માગે છે કે આવું લખાયેલું છે ધર્મ ગ્રંથની અંદર. એવા સાધનો છે, આ સાધનો છે એનો અભિપ્રાય આપનારા કોણ હતા? તો પેલા ધર્મગુરુ હતા, બરાબર. મિથુન ચક્રવર્તી બનીને જાય છે, બરાબર, ધર્મગુરુ. તો એ અંગેનો અભિપ્રાય છે. તો આ જે છે પ્રથા માન્યતા રીતિ રિવાજો સંબંધી અભિપ્રાય લેવામાં એમાં 4 મુદ્દા તમારે લખવાના છે. કે પહેલો મુદ્દો કોઈ પ્રશ્ન, અદાલતનો કોઈ પ્રશ્ન હોય, શાની બાબતનો? કુટુંબની પ્રથા, રીતિ રિવાજોના અને માન્યતા બાબતનો પ્રશ્ન હોય. બીજું ધાર્મિક રચના, ધાર્મિક વહીવટ બાબતનો કોઈ પ્રશ્ન હોય. ત્રીજો પ્રશ્ન છે અમુક વર્ગમાં વપરાતા શબ્દ પ્રણાલી રીત રીસમ બાબતનો કોઈ પ્રશ્ન હોય કે કેસ હોય. ચોથો, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ખાસ સાધનો ધરાવતા વ્યક્તિઓના અભિપ્રાયની જ્યારે જરૂર પડે તો ત્યારે આવા લોકોનો અભિપ્રાય લેવામાં આવે છે અને પછી જજ ડિસાઇડ કરશે અથવા તો અદાલત ડિસાઇડ કરશે કે કરવાનું શું, બરાબર. તો આ પ્રશ્નનું નિરાકરણ ત્યારે આવતો હોય. મેં તમને કીધું કે ત્રાહિત પક્ષનો અભિપ્રાય સુસંગત રહેતા નથી, એ જજ ઉપર આધાર રાખશે. આ બાબતે પ્રશ્ન હોય તો અભિપ્રાય લેવામાં આવે છે. દાખલા તરીકે શ્રીલંકામાં રામસેતુ અંગેનો અભિપ્રાય, ભાઈ ખરેખર ત્યાં રામસેતુ છે કે કેમ, જે આઈને ચકાસણી કરી, બરાબર. પ્લસ ચકાસણી કરીએ તો કોઈ બી બનાવી દીધું એમ કહેવામાં આવે, આ તો હતું જ પહેલેથી જ એમ, અથવા તો ડાયરેક્ટ પેલું કે ભૂકંપથી બન્યું. પણ રામાયણની અંદર આખી કથામાં લખાયેલું છે કે ભાઈ આવી રીતે રામસેતુ બનાવેલો, આવી રીતે આ કરેલું. તો આ શું છે? એક આ સાધનનો પુરાવો, રામસેતુ બનાવેલો એનો પુરાવો. મેં તમને કીધું વકફ બોર્ડના વહીવટ બાબતે કેસ ચાલુ છે સુપ્રીમ કોર્ટની અંદર કે ભાઈ આ વકફ બોર્ડ ખરાબ છે અથવા તો બરાબર નથી એવું મુસલમાનોને લાગે છે, તો એ અંગેનો અભિપ્રાય આપે છે સુપ્રીમ કોર્ટ. તો એ કેસ શાને લગતો છે? તો પ્રથા માન્યતા રીતિ રિવાજનો અભિપ્રાય લેવામાં આવે. જ્યારે પુરાવો મૂકવામાં આવે તો આવા પુરાવો મૂકવામાં આવે છે. મેં તમને કીધું કે શ્રીલંકામાં રામસેતુનો તો રામાયણનો પુરાવો મૂકી દીધો, પ્લસ લોકોનો અભિપ્રાય પણ લેવામાં આવ્યા, અમે જઈને ચકાસણી કરી કે ખરેખર છે. તો આ વાત અહીંયા પતે છે. હવે નવા મુદ્દાની વાત કરીએ, સેક્શન નંબર 44. સેક્શન નંબર 44માં શું છે કે સંબંધ અથવા સંબંધી સંગપર્ણનો અભિપ્રાય પણ લેવામાં આવે છે. સગા સંબંધીનો અભિપ્રાય પણ લેવામાં આવે ઘણી વખત. કેસ સાથે કંઈ લેવા દેવા નથી, મારામારી સાથે કંઈ લેવા દેવા નથી, તલાક સાથે પણ કંઈ લેવા દેવા નથી, પણ ઘણી વખત ત્રીજી પક્ષકારોનો, ત્રાહિત પક્ષકારોનો એટલે કે સંબંધીઓનો પણ અભિપ્રાય સુસંગત ગણવામાં આવે. ક્યારે જરૂર પડે સંબંધીઓના અભિપ્રાયની? તો ભાઈ ખરેખર આ લોકો વ્યક્તિઓ સાથે હતા કે કેમ? કોણ કહેશે? જે વ્યક્તિ ઘરનો હશે તે જ કહેશે, બહારવાળો તો આવીને કહેવાનો નથી. કોઈ મિત્ર હશે તે કહેશે કે ભાઈ આ લોકો ખરેખર હસબન્ડ વાઈફ હતા, તો કહેશે નહીં આ લોકો સાથે રહેતા હતા, ભાઈ 20 વર્ષથી સાથે જ છે. પ્રોપર્ટીનો કિસ્સો આવે, એવો કોઈ કિસ્સો આવે ત્યારે આપણને આવા અભિપ્રાયની જરૂર પડે. ત્રાહિત પક્ષકાર એટલે કે સંગપડ સાથી અથવા તો કોઈ બીજી વ્યક્તિ જે આપણે જોતો હોય તેવા વ્યક્તિના અભિપ્રાયની જરૂર પડે. તો અહીંયા વાત છે કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંબંધમાં અભિપ્રાય બાંધવાનો હોય, એક વ્યક્તિના બીજી વ્યક્તિના સાથેના સંબંધમાં અભિપ્રાય બાંધવાનો હોય, તો ત્યારે કુટુંબના સભ્યો અથવા તો ખાસ સાધનો હોય તેવી વ્યક્તિઓના સંબંધના અસ્તિત્વનો અભિપ્રાય પ્રગટ થતો હોય તો ત્યારે એવા વ્યક્તિઓનો અભિપ્રાય લેવામાં આવે છે. ક્યારે? મેં કીધું છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંબંધમાં અભિપ્રાય બાંધવાનો હોય, શું આનો છોકરો છે? કેવી રીતે ખબર પડે? તો કહી શકે ભાઈ કોઈ વડીલને બોલાવવામાં આવે, વડીલ કે નહીં ભાઈ આ તો 10 વર્ષથી આની સાથે રહેતો હતો એટલે આ એનો પોયરો જ છે, અથવા તો આની વાઈફ જ છે, આ લોકો 10 વર્ષથી સાથે રહેતા છે,
કોણ જોવા જવાનું સર્ટિફિકેટ લગ્ન કલાક કે નહીં કલાક આવેલા કે નહીં લોકો હા સાથે રહેતા હતા આટલા વર્ષથી, તો કહી શકીએ છીએ સંબંધમાં આજુબાજુવાળાનો અથવા તો સંપર્કમાં જે વ્યક્તિઓ એનો અભિપ્રાય લેવામાં આવે છે. તો આવા કિસ્સા હોય ત્યારે જરૂર પડી શકે છે આવા અભિપ્રાયની. ચાલો તો અભિપ્રાય, પરંતુ અહીંયા એક ચોખવટ કીધેલી છે કે લગ્ન વિચ્છેદ 1869 1869 તેમજ BNS છે ભારતીય નાગરિક સંહિતા સેક્શન નંબર 82-84માં બાળકોને લગતા ગુનાઓની વાત કરેલી છે. તો 82-84માં આવો અભિપ્રાય પૂરતો ગણાશે નહીં. આટલો અભિપ્રાય કોઈ આવીને કહી દે કે બોલી દે કે આ વ્યક્તિઓ આની વાઈફ છે, આનો પુત્ર છે, તો વેલિડ કહેવાય નહીં. પૂરતો પુરાવો નથી એમ, ત્યારે પછી સાબિતી વધારાની માંગવી પડશે. મેડિકલ પુરાવો મૂકવો પડશે, યા DNA પુરાવો મૂકવો પડશે, અને કોઈ બી બાબતનો પુરાવો મૂકવો પડતો હોય છે. તો ત્યારે ખાલી આ આવીને કોઈ વ્યક્તિ આવીને કહી દે કે આની વાઈફ છે, આનો પુત્ર છે, યા આના વચ્ચે આવા સંબંધ હતા એવું કહી દે તો વેલિડ નથી. તો આ વસ્તુ કહેવામાં આવેલી છે. બાકી સંપર્ણનો અથવા તો સંબંધી અથવા તો કાઉન્સમાં લખવાનો સંપર્ણનો અભિપ્રાય પણ લેવામાં આવે એ ક્યારે સુસંગત, આવી કોઈ બાબતોનો ક્રેઝ હોય ત્યારે સુસંગત છે, અધરવાઇઝ એ સુસંગત નથી. પ્લસ બીજું મેં તમને કીધું કે ભાઈ લગ્ન વિચ્છેદ ધારો 1869 અને BNS 82-84 એમાં લગતા બાળકોને લગતા ગુના છે. સ્ત્રીને લગતા ગુના 75થી ચાલુ થઈ, રેપ, ગેંગરેપ, પછી બાળકોને લગતા ગુનો છે, ગર્ભપાત કરાવવાના એવું બધા. આ અંગેનો અભિપ્રાય પૂરતો ગણાશે નહીં એવા ગુનાની અંદર. તો એ પણ અહીંયા કહેવામાં આવેલ છે. ઉદાહરણ તરીકે અ અને બનું લગ્ન થયેલું છે કે કેમ એ અંગેનો અભિપ્રાય લેવાનો છે. આવા આ લોકો પાસે પુરાવો નથી કોઈ બી લગ્ન થયેલા છે કે નથી થયેલા, પણ કોઈ વ્યક્તિ છે જેની આજુબાજુમાં અથવા તો એના સગામાં 20-25 વર્ષથી જોઈ છે કે આની સાથે રહી છે, તેના ધરાવતા પતિ પત્ની તરીકે સ્વીકારતા હતા તેના ઘરવાળા એટલે કે પુત્ર હશે યા પછી કોઈ વડીલ હશે, એને શું સ્વીકારતા હતા કે પતિ પત્ની તરીકે સ્વીકારતા હતા. તો આ હકીકત કેવી છે? સ્વીકારવા યોગ્ય છે કે આ પુરાવો ઇનફ છે, કારણ કે તાહિત પક્ષાનો પુરાવો લીધો છે. તો ભાઈ ઘરવાળા સાથે આની પતિ પત્ની છે કે એવા પ્રોપર્ટી, પતિ મરી જાય છે બરાબર, 25 વર્ષ હાથે રહી અને પતિ મરી જાય, પત્નીની પ્રોપર્ટી જવાની બરાબર, પત્નીના હાથમાં આવવાની પ્રોપર્ટી લોકો ગયા તો આની લગ્ન તો થયેલા નહીં હતા, સર્ટિફિકેટ નથી, પુરાવો નથી, તો પત્ની છે એ રીતે સાબિત કરશે. તો તાહિત પક્ષકાર આવશે કહે છે કે નહીં ભાઈ આ વ્યક્તિ તો 25 વર્ષથી આની હાથે જ રહી છે ને ઘર ચલાવે છે ને ગુજરાન ચલાવે છે, તો આ એની વાઈફ છે, ભલે એની પાસે કોઈ પુરાવો ન હોય. તો ત્યારે પણ આવા સંપર્ણના અભિપ્રાય પણ આપણને સુસંગત સાબિત થાય. ખૂબ જ ઇઝી પ્રશ્ન છે, આરામથી લખી શકાય તેવો પ્રશ્ન છે. હવે વાત કરીએ સેક્શન નંબર 45. અભિપ્રાય ક્યારે સુસંગત? રાય, કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે આપણે રાય લઈએ છીએ કે આ વ્યક્તિ ખરેખર સારો છે કે ખરાબ. રાય આપતો હોય ને આ વ્યક્તિ તો બહુ ખરાબ છે, આ વ્યક્તિ તો બહુ સારો છે, તો આ બાબતમાં રાય પણ ક્યારે સુસંગત લેવામાં આવે. ચાલો તો એની વાત કરીએ. અહીંયા એવું કીધું છે કે કોઈ વ્યક્તિ માટે તમે અભિપ્રાય આપો કે આ વ્યક્તિ સારો છે કે ખરાબ છે, તો એ કેમ સારો છે કેમ ખરાબ છે એની બાબતની પણ તમને જાણ હોવી જોઈએ. હા, ખરેખર એને ખબર હોવી જોઈએ. વ્યક્તિ આવો અભિપ્રાય બને છે ને કે મેં ખરાબ છું, ભાઈ મેં કેમ ખરાબ છું, તો ભાઈ તમને એવા બનાવો કે એવા કોઈ કિસ્સા તમારા પાસે એવા હોવા જોઈએ, પુરાવા એવા હોવા જોઈએ કે તમે મને કહી શકો નહીં મેં ખરાબ છું. બાકી કોઈ કહી જાય કે મેં ખરાબ છું તો વેલિડ કહેવાશે નહીં. તો અહીંયા એવું કીધેલું છે અભિપ્રાય અંગે સેક્શન નંબર 45માં કોઈ વ્યક્તિ માટે તમે અભિપ્રાય બાંધે કે આપે ત્યારે સંબંધિત હકીકત અને કારણ પણ જણાવવા પડે. સંબંધિત હકીકત અને કારણ પણ જણાવવા પડે છે તો સુસંગત છે. આ તો ખરાબ છે, આ તો આવી છે, આ તો તેવી છે, આવો અભિપ્રાય તો આપી દીધો, પણ એની પાસે એવી હકીકત અને કારણો પણ હોવા જોઈએ, મીન્સ કે પુરાવા હોવા જોઈએ કેમ ખરાબ છે કેમ સારો છે, તો એ અંગેનો પુરાવો એની પાસે હોવો જોઈએ જો ક્યારે અભિપ્રાય બાંધો ત્યારે. મેડિકલ ક્ષેત્રવાળા કે આ તો બહુ સારો વ્યક્તિ છે, કેમ સારો છે ભાઈ, એણે અહીંયા મદદ કરેલી હતી, આ લોકોને આટલું દાન કરેલું છું, આ લોકોને આ વસ્તુ આપેલી હતી. જેમ કે સલમાન ખાન અંગેનો અભિપ્રાય આપવાનો છે તો તમારે કહેવાની જરૂર નથી, ઘણા બધા કામ કરીને હ્યુમન બિંગના માધ્યમથી કરેલા છે. આ એક આપણે ઉદાહરણ જોઈએ છે. ઓકે, તો હકીકત અને કારણો જણાવવું પડે કે આવું કામ એણે કરેલું છે, એના પર બી કેસ થયેલો હતો, તો લોકો એને હકીકત અને કારણો પણ આપેલા છે કે આ વ્યક્તિ તો સારો છે, એણે કદાચ નહીં કરેલું હશે, કેમ આવા કામ કરે છે, અહીંયા કેન્સર હોસ્પિટલ ખોલેલી છે, એની અંદર લોકોને મદદ કરે છે, તો આ વસ્તુ આવી જાય છે. તેનો અભિપ્રાય આપવા પાછળનું કારણ તેને જણાવવું જોઈએ. આ અભિપ્રાય આપે સારો ખરાબ અંગેનો જ્યારે કોઈ વ્યક્તિ તાહિત પક્ષાનો લેવામાં ત્યારે એની પાસે કારણ હોવું જોઈએ, પુરાવો હોવો જોઈએ, અધરવાઇઝ એ સુસંગત નથી. બાકી કોઈ બી વ્યક્તિ કોઈ વ્યક્તિ માટે ગમે તે બોલી શકે આ તો ખૂની છે, કેવી રીતે ખૂની છે, જોયો તું આંખથી ખૂન કરતા, ન જોયો હોય તો કેવી રીતે ખૂની કહેવાય. પણ તો અમે કહે કે નહીં આ જગ્યા પર મેં પાકીટ મારતા જોઈ લો હતો એટલે આ ચોર જ છે બરાબર. તો આ વસ્તુ છે એના પાસે એવું પુરાવો હોવો જોઈએ કે ભાઈ ચોર છે અને આ પાકીટ મારેલું, એનો કોઈ કેસ થયેલો હોય એ જગ્યા આપણને ખબર પડે કે નહીં આના પર ખરેખર કેસ થયેલો હતો, તો આ એ અંગેનો અભિપ્રાય સુસંગત બની જાય, અધરવાઇઝ સુસંગત નથી. ઘણી વખત બોલાવવામાં આવે અમુક વ્યક્તિને, તમે પિક્ચરમાં જોયું હશે, અને અભિપ્રાય આપતા હોય કે આ તો આવો છે ને આ તો તેવો છે, કેમ તો એના અંગેનો પુરાવો એને આપેલો હોય એના માટે. તો ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ સાથે આવો અભિપ્રાય આપ્યો હોય તે પાછળ કારણ જણાવવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આવો અભિપ્રાય આપે
તેના પાછળ એને કારણ જણાવવા પડે. કોઈને ચોર કેવું, આ તો ખરેખર ચોર જ છે, કેમ ચોર છે, મેં 2 થી 3 વખત એને ચોરી કરતા જોયા, દુકાનમાં એને ચોરેલું હતું, આ બાજુમાં કોઈ પંખો ચોરી ગયેલો હતો, એમ કરીને તમારે એના પર કેસ બી થયેલો હતો, લોકોને બી ખબર છે એમ કરીને. તો ત્યારે આની અભિપ્રાય, વ્યક્તિઓના અભિપ્રાય, આ નિશાન તો નથી પણ કોઈ વ્યક્તિઓના અભિપ્રાયની રાય ક્યારે સુસંગત છે, આવા કિસ્સાઓમાં સુસંગત છે, અધરવાઇઝ સુસંગત નથી. પણ એના કારણો જણાવવા પડે. તમે પણ મારા વિશે રાય બનતો હતો કે ભાઈ ખરાબ છે કે સારો છે, તો એના પાછળના કારણ તમારા પાસે હોવું જોઈએ. ચાલો, તો અભિપ્રાય ક્યારે સુસંગત એ અંગેની વાત સેક્શન નંબર 45. એમાં નિશાનની નથી પણ કોઈ ત્રીજો પક્ષકાર છે એની રાયની અથવા તો એના અભિપ્રાયની વાત કરેલી છે. હવે આટલા મુદ્દા તમે વ્યવસ્થિત સમજાવવાના છે સેક્શન નંબર 39થી લઈને ક્યાં સુધી 45 સુધી. પછી તમારે 2 કેસ લખવાના છે અથવા તો વધારે પણ લખી શકો છો, પણ એટલો સમય તમારી પાસે હોવો જોઈએ. ચાલો, પહેલો કેસ આપણે લખીએ છીએ પ્રહલાદ શરણગુપ્તા વર્સિસ BCI. હવે મેં આ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલા છે, એના કેસીસ છે, એટલે અહીંયા યર નથી આપેલા, એટલે યર હું લખતો નથી, પણ તમારે પણ જોઈ લેવાનું, તમને જરૂર હોય તો ખાલી નામ સર્ચમાં જો એટલે મળી જાય. પ્રહલાદ શરણગુપ્તા વર્સિસ બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાનો કેસ છે. એની અંદર શું વાત કરેલી છે તો જોઈએ. હસ્તાક્ષરનો નિષ્ણાતનો અભિપ્રાય આપ્યા બાદ વધારાની પુષ્ટિની જરૂરિયાત રહેતી નથી. હવે હસ્તાક્ષર સંબંધિત નિષ્ણાતે પોતાનો અભિપ્રાય આપી દીધો છે કે આ જે દસ્તાવેજ પર ફિંગરપ્રિન્ટ જે છે તે જે તે વ્યક્તિના જ છે, એનો અભિપ્રાય અપાઈ ગયો છે. પછી વધારાની પુષ્ટિની જરૂરિયાત નહીં મળે, કારણ કે નિષ્ણાતે આપી દીધું. નિષ્ણાત પાછા કેવી વ્યક્તિ છે? પ્રોફેશનલ વ્યક્તિ છે, જેણે ડિગ્રી કરેલી છે અને તપાસ કરેલી છે ફિંગરપ્રિન્ટની, અને પછી તમે એનો અભિપ્રાય વેલિડ ના ગણો તો વેલિડ ન કહેવાય. તો અહીંયા એવું કીધું છે કે હસ્તાક્ષરના નિષ્ણાતને એકવાર અભિપ્રાય આપી દીધો કે ભાઈ ફિંગરપ્રિન્ટ આના જ છે અથવા એના નથી, એવો અભિપ્રાય લીધા બાદ ફરી પાછી વધારાની તપાસની કોઈ જરૂરિયાત રહેતી નથી. ઇઝ ઇનફ. આવું ક્યાં કહેલું છે તો સેક્શન નંબર 40 અને 40 હસ્તાક્ષર નંબર હવે 41ની અંદર છે, ત્યાં લખેલું કલમ 41 મુજબ એ વેલિડ છે. પછી વધારાની પુષ્ટિની જરૂરિયાત રહેતી નથી. તો આ વાત અહીંયા તમને ખબર હોવી જોઈએ. આવો કેસ કયો છે? પ્રહલાદ શરણગુપ્તા વર્સિસ બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા. આગળની વાત કરીએ, બીજો કેસ છે રમેશચંદ્ર અગ્રવાલ વર્સિસ રાજસીસી હોસ્પિટલ લિમિટેડ. રાજસીસી નામ છે, તો રમેશચંદ્ર અગ્રવાલ વર્સિસ રાજસીસી હોસ્પિટલ લિમિટેડ છે, એટલે સરકારી દવાખાનું આપણે કહી શકીએ. અથવા તો ચલો, હવે આ કેસની અંદર શું હતું? તો આ કેસની અંદર નિષ્ણાત માટેની પૂર્વ શરતો મુકેલ છે કે નિષ્ણાતના અભિપ્રાય ત્યારે જ લેવું જ્યારે તેઓ એક પોતાના ફિલ્ડમાં પારંગત હોય. હવે અહીંયા જોગવાઈ આપેલી છે કે ઘણા બધા વ્યક્તિઓ નિષ્ણાત બનીને અભિપ્રાય આપી દેતા હોય, પણ અહીંયા એવું કીધેલું છે આ કેસની અંદર કે બધા જ વ્યક્તિઓ નિષ્ણાત નથી. નિષ્ણાત બનવા માટે જે વ્યક્તિ ખરેખર નિષ્ણાત હોય એ જ પોતે પુરાવો આપવો જોઈએ. બધા જ વ્યક્તિ નિષ્ણાત હોતા નથી. તો અહીંયા કીધેલું અમુક નિયમ બનાવેલા છે. પારંગત હોય અથવા તો માનક સિદ્ધાંતો આપેલા છે. માનક સિદ્ધાંત મુજબ જે વ્યક્તિ નોંધાયેલો હોય, અમુક જે નોર્મ્સ હોય, અમુક સિદ્ધાંત હોય, એનું પાલન કરતો હોય એવી જ વ્યક્તિ અહીંયા નિષ્ણાત તરીકે આવી શકે છે. બીજી કોઈ વ્યક્તિ આવી શકતો નથી. તો અહીંયા આ કેસની અંદર શું છે કે નિષ્ણાત માટેની પૂર્વ શરત મૂકેલી છે કે આટલા ક્વોલિફિકેશન હોય તે જ વ્યક્તિ નિષ્ણાત છે, અધરવાઇઝ એ નિષ્ણાત નથી. તો કયા કેસની અંદર કીધેલું છે? રમેશચંદ્ર અગ્રવાલ વર્સિસ રાજસીસી હોસ્પિટલ લિમિટેડમાં કીધેલું છે કે આ કેસમાં નિષ્ણાત માટેની પૂર્વ શરત પર ભાર મૂકેલો છે. નિષ્ણાતનો અભિપ્રાય ત્યારે જ લેવું જ્યારે તેઓ ચોક્કસપણે પોતાના ફિલ્ડમાં પારંગત હોય. ફિલ્ડમાં પારંગત એટલે અમુક માનકને પાસ કરતા હોવા જોઈએ, અમુક ડિગ્રી ધરાવતા, અમુક નિયમો ધરાવતા, અમુક સિદ્ધાંતો ધરાવતા હોવા જોઈએ, અમુક ક્વોલિફિકેશન ધરાવતા હોવા જોઈએ, જેમ કે 50% મિનિમમ હોવા જોઈએ, 5 વર્ષનો હોવા જોઈએ. તો આ માનક થઈ ગયો, એનો ક્રોસ કરતા હોય તો એ નિષ્ણાત છે અથવા તે નિષ્ણાત નથી. જેમ કે મેં તમને મેડિકલનો પુરાવો લેવાનો, ભાઈ MBBS હોવો જોઈએ. હવે તમે જ્યારે પોતાની ડાયરી મૂકશો હમણાં LLB સેમેસ્ટર 6ની અંદર, તો 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોય એવા વ્યક્તિની સાઇન લેવાની છે તમારે, એના અંદરમાં પ્રેક્ટિસ કરવાની છે. તો આ તમારો માનક થઈ ગયો. હવે તમે 7 વર્ષની વકીલાતની પ્રેક્ટિસવાળા વ્યક્તિ પાસે સાઇન કરો છો તો એ વેલિડ નથી. કેમ? માનક છે કે 10 વર્ષ ઓછામાં પ્રેક્ટિસ કરેલી હોય એના અંદરમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે. સેમેસ્ટર 6ની ડાયરીમાં તમારે મૂકવાનું આવશે ત્યારે પ્રેક્ટિસ સર્ટિફિકેટમાં. તો આ શું થઈ ગયા? કેસ થઈ ગયા 2. તો આ સવાલ પૂછાય તો સૌથી પહેલાં સમાપન પ્રસ્તાવના લખવાની છે, ત્યાર પછી તમારા મુદ્દા બનાવવાના છે 5. ત્રાહિત પક્ષકારોનો અભિપ્રાય સેક્શન નંબર 39 to 45. કેસ આ 2 છે તે લખવાના, અને છેલ્લે તમારે સમાપન લખવાનું છે કે ત્રાહિત પક્ષકારોનો અભિપ્રાય ઘણી બાબતમાં સુસંગત નથી, કારણ કે એ વ્યક્તિઓ આ બાબતો જોતા નથી કે શું બનાવ બનેલો છે, કેવી રીતે બનેલો છે, એમને જ્ઞાન હોતું નથી, સાક્ષી તરીકે કોઈ ભૂમિકા ભજવતો નથી. પણ ઘણી વખત કેસની અંદર એવા પ્રશ્ન આવે, જેમ કે મેડિકલનો પ્રશ્ન આવે, કોઈ ટેકનોલોજીકલનો પ્રશ્ન આવે, કોઈ કોમ્પ્યુટરને લગતા કે ડેટાને લગતો પ્રશ્ન આવે, ત્યારે તેવા સંજોગોની અંદર સેક્શન નંબર 39થી લઈને 45 મુજબ ત્રાહિત પક્ષકારના એટલે કે જે વ્યક્તિ નિષ્ણાંત છે તેવા અથવા તો કોઈ ત્રીજી પક્ષકારના શું કરવામાં આવે? અભિપ્રાય લેવામાં આવે કેસને લગતા, અને પછી જજ ડિસાઇડ કરશે કે આ કેસમાં એનું સુસંગત છે કે કેમ. તો આ રીતે ત્રાહિત પક્ષના શું કરવામાં આવે? અભિપ્રાય
લેવામાં આવે તો આ પ્રશ્ન પૂછાય તો વ્યવસ્થિત મુદ્દા પાડીને સમજાવશો. મારી દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમથી સવાલ છે, પરીક્ષામાં પૂછાશે ને પૂછાશે. છેલ્લે એટલીસ્ટ શોર્ટ નોટ પર તો આવશે જ. પૂછાય તો એને આ રીતે અભિપ્રાય આપજો. ફરી પાછા આપણે બીજા પ્રશ્ન સાથે મળીશું. ત્યાં સુધી તમારો આભાર.